चतुर्थ स्कंद में प्रवेश कर रहे हैं। प्रथम स्कंद अधिकार लीला, बीजो साधन लीला, त्रीजो सर्ग लीला, चौथो विसर्ग लीला। प्रथम स्कंद अने बीजो स्कंद ए प्रभुना दक्षिण अने वाम चरणारविंद छे। त्रीजो अने चौथो स्कंद ए प्रभुनो दक्षिण हस्त अने वाम हस्त छे। 31 अध्यायनो आ चतुर्थ स्कंद छे, जेमां धर्मना 4 अध्याय, अर्थना 5 अध्याय, कामना 11 अध्याय अने मोक्षना 18 अध्याय छे। मैत्रीय मुनि अने विदुर काकाना संवादजीमां आ कथा चाली रही छे। मैत्रीय महाराज विदुरजीने मनुवंशनी कथा संभळावे छे। मनु महाराज अने देवहूतिना दीकरीने कदम्ब ऋषि साथे परणावी ए कथा आवी। मनु महाराज अने शत्रुपाना दिव्य दाम्पत्य जीवनथी देवहूति, आकुति, प्रसूति 3 पुत्री, प्रियव्रत अने उत्तानपाद 2 पुत्र प्रगट थया ए कथा करी हती। एमां आकुति नामनी जे दीकरी हती ए रुचि नामना ऋषिने परणावी। मनु महाराजना 2 पुत्र छे छतां पुत्रिका धर्मथी आकृतिने परणावी। पुत्रिका धर्मनो अर्थ थाय छे दीकरीने त्यां जे दीकरो जन्मे ए पोते लई लेवो। मनु महाराजने थयुं के कपिल भगवाननुं प्रागट्य थयुं तो मारी बीजी दीकरीना घरे पण भगवान जो प्रगट थशे तो आकुति अने ऋषिने त्यां स्वयं यज्ञ नारायणनुं प्रागट्य थयुं छे। बोलो श्री यज्ञ नारायण देव की जय। देवहूतिनी पुत्री अंसुया અત્રિ ઋષિને પરણી હતી, એને ત્યાં दत्तात्रेय भगवानનું प्रागट्य થયું। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। मनु महाराजની ત્રીજી પુત્રી પ્રસૂતિ, જેણે જગદંબાને ભવાનીને જન્મ આપ્યો અને ભવાની યજ્ઞમાં બળીને મરી જાય છે। વિદુર કાકા પ્રશ્ન કરે છે કે માં ભવાની યજ્ઞમાં કેમ બળી ગયા? અને દક્ષ રાજાના યજ્ઞના વિધ્વંસની કથા ભાગવતજીની અંદર વિસ્તારથી વર્ણન કરતા મૈત્રીય મુનિ કહે છે, હે વિદુર કાકા, પ્રજાપતિ નાયક દક્ષ સત્તામાં આવે છે। એ જ્યારે પ્રવેશ કરે છે મહેલમાં, તો સભાની અંદર બધા દેવો ઊભા થઈ દક્ષ પ્રજાપતિનું સન્માન કરે છે, પણ સભામાં 2 વ્યક્તિ ઊભા ન થયા, એક બ્રહ્માજી અને એક શિવજી। બ્રહ્માજી તો એના પિતા હતા એટલે ઊભા ન થાય, પણ જમાઈ શિવજી ઊભા ન થયા એ વાત દક્ષ પ્રજાપતિને ગમી નથી। દક્ષ પ્રજાપતિ કહે છે કે જુઓ જુઓ, અમારા જમાઈ ભૂતોની ટોળીને જોડે રાખે છે, સ્મશાનમાં રહે છે, એમને નાત જાતની, વ્યવહારની, મર્યાદાની, માન સન્માનની શું ખબર હોય કે સસરાને રિસ્પેક્ટ આપવો જોઈએ, ઊભા થવું જોઈએ। शिवजी अपनी समाधि में थे, वो मौन रहे, वो कुछ ना बोले। वहां से कैलाश पर आ गए। आ शिवजी छे, एमणे कैलाश पर जईने मां भवानी ने तरत कीधुं नथी के तारा पिताए मने आवुं कीधुं। एमणे तो मां भवानी ने फरी पाछा रामायणनी चौपाई संभळावा लाग्या, सत्संग करवा लाग्या। आ तरफ दक्ष प्रजापति पोताना जमाईने अपमानित करवा माटे एक यज्ञનું આયોજન કરે અને યજ્ઞની અંદર બધા દેવીઓને, દેવોને, અપ્સરાઓને આમંત્રણ આપે। દ્વેષથી આ યજ્ઞનો આરંભ કરવા માટે એણે બધાને આમંત્રણ પત્રિકા મોકલી, પોતાની પુત્રી અને જમાઈને આમંત્રણ ન મોકલ્યું। બધા દેવી દેવતાઓ યજ્ઞના દિવસે સુંદર અલંકાર વસ્ત્ર ધારણ કરી અને વિમાનમાં દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞમાં સંમિલિત થવા જઈ રહ્યા છે। કેટલાકનો માર્ગ દક્ષ પ્રજાપતિના ઘરે જવાનો બીજો હતો, પણ એમને ખબર પડીને કે દક્ષ પ્રજાપતિ પુત્રી અને જમાઈને અપમાનિત કરવા માટે યજ્ઞ કરે છે અને એમને યજ્ઞમાં નથી બોલાયા, એટલે એમનું વિમાન વાયા કૈલાસ લઈ ગયા। આપણને ખબર હોય ને કે અમને બનતું નથી, એટલે પેલા જેના ઘરે પ્રસંગ હોય ને એને આપણે પૂછીએ કે તમે એમને આમંત્રણ આપ્યું છે કે નથી આપ્યું, અથવા એમને પૂછીએ કે તમને અમના ઘરની કંકોત્રી આવી છે કે નથી આવી, કારણ કે આપણને ખબર હોય કે આ બેને બનતું નથી। અહીંયા દેવો, દેવીઓ, અપ્સરાઓ એમાં કેટલાક એવા હતા કે વાયા કૈલાસ થઈને વિમાન લઈ ગયા અને વિમાન ઉડતા જોઈ જોઈને
માં ભવાની પૂછે કે ભોલે બાબા, આ બધા વિમાનમાં તૈયાર થઈને ક્યાં જાય છે? કોઈ કાર્યક્રમ આયોજન થયું છે? અરે તારા પિતાએ યજ્ઞનું આયોજન કર્યું છે. મારા પિતાએ યજ્ઞનું આયોજન કર્યું અને આપણને આમંત્રણ નથી? એવું ન બને, આપણે તો આ યજ્ઞમાં જવું જ પડે. પિતાના ઘરે યજ્ઞ છે. આ પિતાજીનું કેટલું ખોટું દેખાશે કે દીકરી યજ્ઞમાં ના આવી. ત્યારે ભોલે બાબા પૂર્વે જે ઘટના ઘટી એ યાદ કરીને કહે છે કે સભામાં તારા પિતા આવ્યા, હું ઊભો ન થયો, એમને એમ લાગ્યું મારું અપમાન કર્યું છે. એમણે આ યજ્ઞ આપણને અપમાનિત કરવા માટે જ કર્યો છે. માં ભવાની કહે છે પણ મારા પિતા છે, એમનું કેટલું ખોટું દેખાશે કે દીકરી યજ્ઞમાં ન આવી. ભોલે બાબા કહેતે હે માં ભવાની, તમારે જવું હોય તો જાઓ, મારી ના નથી, પરંતુ હું નહીં આવું. ભોલે બાબાએ કેટલાક ગણોને સાથે મોકલ્યા. માં ભવાની પોતાના પિતાના ઘરે દક્ષ પ્રજાપતિને ત્યાં જવા તૈયાર થયા. પિતાના ઘરે જવા માટે આમંત્રણની જરૂર નથી, ગુરુના ઘરે જવા માટે આમંત્રણની જરૂર નથી, મંદિરમાં દેવ દર્શન માટે જવા માટે આમંત્રણ કાર્ડની જરૂર નથી. અને એવી જ રીતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જ્યાં ચાલતો હોય ત્યાં આમંત્રણની જરૂર હોતી નથી. આવી જવાય અને જોડે બીજા 2-4 જણને લઈને અવાય કે બહુ આનંદ આવે છે, ચાલો ને કાલે તમે પણ અમારી સાથે. આ બધા સોફા બડા પેક થઈ જવા જોઈએ. આમ ભાગવત કથામાં પણ આમંત્રણની જરૂર નથી. बोले बाबा गणों को साथ में भेजकर मां भवानी को भेजते हैं और मां भवानी पहुंचे हैं दक्ष प्रजापति के यहाँ. और दक्ष प्रजापति के यहाँ यज्ञ के अंदर देखा कि सभी देवता बैठे हैं और सभी देवता प्रत्यक्ष आहुति ले रहे हैं और बहुत सारे ऋषिवर्य वेद मंत्रोच्चार से यज्ञ करवा रहे हैं. मां भवानी ने देखा कि भगवान रुद्र का स्थापन नहीं है, भगवान रुद्र का स्थापन न देखा. मां भवानी को लग गया, पिता की ओर देखा, पिता ने मुंह फिर लिया, दौड़ते गए मां के पास. मां ने भी अपने पति की आज्ञा में रहकर अपनी पुत्री से मुंह फेर लिया. मां भवानी ने लागी આવ્યું કે મારા પતિદેવનો આવો તિરસ્કાર, એમના માટે આટલો બધો દ્વેષ. દોડ્યા અને દોડીને એમણે પોતાની જાતને યજ્ઞકુંડની અંદર સમર્પિત કરી દીધી છે. શિવના ગણોએ હાહાકાર મચાવ્યો. યજ્ઞની સામગ્રી બધી છિન્ન ભિન્ન થઈ ગઈ. કોઈ ઋષિનો હાથ તૂટી ગયો, કોઈ ઋષિ મુનિનો પગ તૂટી ગયો, એક ઋષિની દાઢી ખેંચી નાખી, એક ઋષિનો દાંત તૂટી ગયો. યજ્ઞ વિધ્વંસ થઈ ગયો છે. ભગવાન શિવજીના દૂતો દોડતા ગયા, ભોલે બાબાને કહેવા લાગ્યા કે માં ભવાનીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં સમર્પિત કરી દીધી છે. ભગવાને પોતાની જટામાંથી વીરભદ્ર પ્રગટ કર્યો. વીરભદ્ર ગઈ અને દક્ષ પ્રજાપતિના સમગ્ર યજ્ઞનો વિધ્વંસ કરે છે અને દક્ષ પ્રજાપતિનું મસ્તક ધડથી જુદું કરી એ યજ્ઞકુંડની અંદર હોમી દે છે. દક્ષ પ્રજાપતિ પણ મરાયો. ભોલે બાબા આયા અને માં ભવાનીના અર્ધ પડેલા દેહને જોઈ ચોધાર અશ્રુ હૃદયમાં પ્રગટ કરી ભગવાન ભોલે બાબાએ માં ભવાનીના અર્ધ બળેલા શરીરને હાથમાં લીધું છે, આકાશ માર્ગની અંદર ઉડાન કર્યું છે और भोले बाबा शिव तांडव करने लगे. वंदे देव उमापति सुरगुरु वंदे जगत कारणो वंदे पंकज भूषण मृगधरं वंदे पशुपति वंदे सूर्य शशांक वाहिनीनयनं वंदे मुकुंद प्रियं वंदे भक्तजनाशयशवरदं वंदे शिवं शंकरं. जटाटवी
प्रवाह पावितस्थले गले वयं बलम्बिताम्बुजक्रतुङ्गमालिका नागवर्गवर्वयं चकार चक्रताण्डवं तनोतु नः शिव शिव जटाकटाः संभ्रमं ब्रह्मतिल्पतिर्जरि विलोलवीचि वल्लरी विराजमान मूर्धनि ललाटपट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतिक्षणं मम कौन है वो कहाँ से वो आया चारों दिशाओं में सब छाया उसकी जटाए बदले कथाए भगीरथ तेरी तरफ शिव जी चले देख जरा ये विचित्र माया विलास बंधु बंदरा स्फुरन्ति गंध संतति प्रमोदमान मानस कृपा कटाक्ष चूर्णे निरुद्ध दुर्धरापति पचित दिगंबर मनो विनोद में दो वस्तु जटाभुजंग पिंगल प्रणामनि प्रभा कदम्ब कुंकुमद्रव प्रलिप्त धूमे मदाद सिंधुरत्पुरत्वदुत्तरे मे दुरे मनोदिनी अद्भुतं बिभर्तु भूत भर्तु सारे देवता प्रभु के पास गए। प्रभु हरि नारायण ने सुदर्शन चक्र मुक्त किया और मां भवानी के देह के टुकड़े करने लगे। शिव बाबा तांडव कर रहे हैं, सुदर्शन चक्र टुकड़े कर रहे हैं और जो देह के टुकड़े होकर पृथ्वी पर गिरे वही शक्ति पीठ है। बोलो श्री भवानी मात की जय, श्री अम्बे मात की जय।